સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજની સવારનો સુંદર પ્રેરણા સંદેશ. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર લે છે ત્યારે માત્ર ચમત્કાર બતાવવા માટે નથી આવતા, પણ પોતાના ભક્તોને દુઃખ દૂર કરવા માટે, તેમને વિશ્વાસ આપવા માટે અને જીવનમાં સાચો માર્ગ બતાવવા માટે આવે છે. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં એવા હજારો દિવ્ય પ્રસંગો છે જે સાંભળીને મનમાં ભક્તિ જાગે, આંખોમાં આંસુ આવી જાય અને હૃદયમાં શાંતિ ઉતરી આવે છે. આજે આપણે એવો જ એક દિવ્ય પ્રસંગ સાંભળવાના છીએ. એક ગરીબ ભક્તનો પ્રસંગ છે, જ્યાં ભગવાને પોતાના ભક્ત માટે કુદરતનો નિયમ પણ બદલી નાખ્યો. એક નાનકડો ગામ હતું. તે ગામમાં ભગવાન સ્વામિનારાયણનો એક અત્યંત ગરીબ પરંતુ નિષ્ઠાવાન ભક્ત રહેતો હતો. ઘરમાં ગરીબી એટલી કે ક્યારેય બે સમયનું ભોજન પણ મુશ્કેલથી બનતું. પણ એક વસ્તુમાં એ ખૂબ ધનિક હતો, તેનો ભગવાન ઉપર વિશ્વાસ. દરરોજ સવારે ઉઠીને તે ભક્ત ભગવાનનું નામ લેતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગામના લોકો ક્યારેક તેની મજાક પણ ઉડાવતા અને કહેતા, આટલી ભક્તિ કરીને શું મળ્યું? ભગવાને તારી ગરીબી તો દૂર કરી નહીં, ભક્તિથી પેટ નથી ભરાતું? પણ ભક્ત હસીને એક જ જવાબ આપતો, મને ભગવાન મળી ગયા, હવે બીજું શું જોઈએ? હરિભક્તો, જ્યારે માણસ પાસે દુનિયાની દરેક વસ્તુ હોય પણ શાંતિ ન હોય, ત્યારે તે સૌથી ગરીબ છે. પણ જેના હૃદયમાં ભગવાન હોય તે સૌથી ધનિક છે. એક દિવસ એ ભક્તના ખેતરમાં પાક તૈયાર થયો. આ પાક જ તેના પરિવારનો આખા વર્ષની આશાઓનો આધાર હતો. જો પાક બગડી જાય તો પરિવાર ભૂખ્યો રહી જાય. પણ એ દિવસે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર પવન શરૂ થયો. ગામ લોકો કહેવા લાગ્યા, હવે ભારે વરસાદ આવશે, બધો પાક બગડી જશે. ભક્તનું હૃદય પણ ધ્રુજી ઉઠ્યું, કારણ કે તેની પાસે પાક બચાવવાનો કોઈ ઉપાય જ નહોતો. તે દોડતો દોડતો પોતાના નાના મંદિર પાસે ગયો. આંખોમાં આંસુ હતા. હાથ જોડીને પ્રાર્થના કરી, હે મહારાજ, મારી પાસે કોઈ શક્તિ નથી. આ પાક જ મારા બાળકોનો સહારો છે. જો તમે યોગ્ય લાગે તો મારી મદદ કરજો. હરિભક્તો, સાચી પ્રાર્થના શબ્દોથી નથી થતી, સાચી પ્રાર્થના હૃદયથી થાય છે. ને કહેવાય છે ને, જ્યાં ભક્તિ સાચી હોય ત્યાં ભગવાનને આવવું જ પડે. થોડી જ વારમાં અદ્ભુત ઘટના બની. ગામના દરેક ખેતરમાં ભારે વરસાદ શરૂ થયો, પણ એ ભક્તના ખેતર ઉપર એક ટીપું પણ પડ્યું નહીં. આસપાસ વરસાદ વરસતો હતો, પણ તેના ખેતર ઉપર જાણે કોઈ અદ્રશ્ય શક્તિ રક્ષણ આપી રહી હોય એવું લાગતું હતું. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. બધા દોડી આવ્યા. કોઈને વિશ્વાસ ન આવ્યો. એક વૃદ્ધ માણસ બોલી ઉઠ્યો, આ ભગવાન સ્વામિનારાયણની કૃપા સિવાય બીજું કંઈ જ નથી. ભક્તની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આકાશ તરફ જોઈને માત્ર એટલું જ બોલ્યો, મહારાજ, તમે મારા જેવા ગરીબને પણ ભૂલ્યા નથી. હરિભક્તો, ભગવાનને મહેલની જરૂર નથી પડતી, ભગવાનને તો શુદ્ધ હૃદય જોઈએ. ઘણા લોકો કહે છે, ભગવાન દેખાતા કેમ નથી? પણ સવાલ એ છે કે શું આપણો વિશ્વાસ દેખાય છે? આ પ્રસંગ આપણને શીખવે છે કે જ્યારે આખી દુનિયા સાથ છોડી દે ત્યારે પણ ભગવાન પોતાના સાચા ભક્તનો હાથ ક્યારેય છોડતા નથી. ક્યારે ભગવાન તરત મદદ કરે છે, ક્યારે મોડું કરે છે, પણ ભક્તને એકલો ક્યારે નથી છોડતા.
આજે પણ ઘણા લોકો જીવનમાં મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે. કોઈ આર્થિક તકલીફમાં છે, કોઈ માનસિક તણાવમાં છે, કોઈ પરિવારની સમસ્યામાં છે. પણ યાદ રાખજો, જો પ્રાર્થના સાચી હશે તો ભગવાન સુધી જરૂર પહોંચશે. ભગવાન સ્વામિનારાયણ એ માત્ર મંદિરો બનાવ્યા નહોતા, તેમણે લાખો લોકોના જીવનમાં આશા જગાવી છે. આજનો આ દિવ્ય પ્રસંગ આપણને 3 મોટી શીખ આપે છે. પ્રથમ શીખ, પરિસ્થિતિ ગરીબ હોઈ શકે પણ વિશ્વાસ ગરીબ ન થવો જોઈએ. બીજી શીખ, સાચી ભક્તિમાં જ શક્તિ હોય છે. અને ત્રીજી શીખ, ભગવાન પોતાના ભક્તની પ્રાર્થના જરૂરથી સાંભળે છે. તો હરિભક્તો, આજથી એક સંકલ્પ કરીએ, પરિસ્થિતિ કેવી પણ હોય, ભગવાન ઉપર વિશ્વાસ ક્યારે ઓછો નહીં કરીએ. કારણ કે જ્યાં માનવીની શક્તિ પૂરી થાય છે, ત્યાં ભગવાનની કૃપા શરૂ થાય છે.